વિરોધીઓ પર ડેપ્યુટી સીએમ હર્ષિત સંઘવીએ આકરા પ્રહાર કર્યા છે। નામ લીધા વગર હર્ષિત સંઘવીએ વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા। મારે રોજ ઉઠતા જ પેકેજ તૈયાર હોય છે। કેટલાક લોકોની નેતાગીરી મારા નામે જ ચાલે છે, કેટલાક લોકોની દુકાનો મારા નામે જ ચાલે છે। તેમની દુકાનો બરાબર ચાલે છે કે નહીં તે મારે નથી જોવાનું, તેમ પણ ડેપ્યુટી સીએમે કહ્યું। કોઈ પણ નવી વસ્તુ કરો તો ટીકા માટે તૈયાર રહો। કોઈ ટીકા કરે તો તેનાથી ડરવાની જરૂર નથી। મારો જન્મ કોઈકને મદદ કરવા માટે થયો છે તેવું હું માનું છું, તેમ પણ હર્ષિત સંઘવીએ કહ્યું। રોજ સવારે જ્યારે જાગો ને એટલે મારે તો ફિક્સ લોકો છે બધા, બરાબર છે કે દરરોજ પેકેજ તૈયાર રહેવું પડે। મારે જાગવાનું સવારે જેવું થતું હોય છે એવું અમુક લોકો તૈયાર જ હોય, કારણ કે અમુક લોકોની નેતાગીરી જ મારા નામ પર ચાલતી હોય। મને કોઈ દુઃખ નથી અને મને ક્યારેય કોઈ દિવસ ગુસ્સો નથી આવતો। એટલા માટે નથી આવતો કે તમે લોકો બધા જ પોતપોતાના બિઝનેસ ચલાવો છો, બધાએ પોતપોતાનું બિઝનેસ પોતપોતાની આઈડિયાઝથી પોતપોતાની સમજથી ચલાવતા હોય છે। હું કોઈ દિવસ ક્યારેય એટલે નથી દુઃખી થતો, કારણ કે બધા જ લોકોનું અલગ અલગ સમજ, અલગ અલગ લેવલ ઓફ થોટ પ્રોસેસ હોય। હું એવું માનું છું કે મારો જન્મ કોઈને મદદ કરવા માટે બન્યો છે। क्या बात, क्या बात। મદદ કરતા કરતા કોઈક વાર કદાચ ભૂલ થઈ ગઈ, નથી થતી એવું નથી, પરંતુ હું દરરોજ જેને મારાથી ઈર્ષ્યા હોય કે જેને મારાથી વાંધો હોય કે જેની દુકાન મારા નામે ચાલતી હોય, એની દુકાન બરાબર ચાલે કે ના ચાલે કે એની દુકાન બંધ થઈ જાય એ મારી જવાબદારીમાં નથી આવતું। મારે તો મારા સ્કોપમાં આવતું જે કામ છે એ કામમાં વધુમાં વધુ રિઝલ્ટ કઈ રીતે આપી શકાય એ જ મારે જોવાનું।